અત્યારે ડિસેબલ આઈટીઆઈ ખાતે જે આ બધા બાળકો છે ને, આપણે આ બ્લાઇન્ડ દીકરીઓ છે અને આપણા બધા દિવ્યાંગ બાળકોને આજે એક માર્ચ મહિનાની અંદર પ્રથમ પાર્ટી બધા બાળકોને આજે કરાવી, શેરડીનો રસ અને ચાઇનીઝ પફ, કારણ કે આ લોકોને બહુ મજા આવતી હોય. તો અમદાવાદથી ખાસ પધારે છે દિશાંતભાઈ અને એના મિસિસ છે. તો એમને થયું કે પ્રભુનું કાર્ય કરીએ, કે આ પણ એક પ્રભુનું કાર્ય જ છે, સેવા કાર્ય છે. તો દિશાંતભાઈ, આજ બાળકોને મળીને કેવું લાગ્યું તમને? બહુ આનંદ આવ્યો. અને આ બાળકોનું ટેલેન્ટ જોઈને શું થયું કે આપણે નિરાશ ન થવાય? વિધિને કેવું લાગ્યું? વિધિ અંદરથી કેવો ઇમોશન થાય છે? ફ્યુચર વાઇઝ તો સેવામાં જ જતું રહ્યું છે, ફેમિલી નહીં. હે, ફેમિલી કરતાં ફ્યુચર વાઇઝ આમ સેવામાં જ જતું રહ્યું છે. સેવામાં જતું રહેવું છે એવું અત્યારે આજે અનુભવ થયો. તો ડિસેબલ આઈટીઆઈમાં હે સંતાન મોટા થઈ જાય એટલે સેવામાં જ જતું રહ્યું છે. અચ્છા, સેવા કરવાથી સ્ટ્રેસ ઘટે એ ખ્યાલ આવ્યો ને આજે? સ્ટ્રેસ નામે ના રહે. આ લોકોને સ્ટ્રેસ તમે જોયો જ નથી, જોયો મળ્યા તમે. આ લોકોને સ્ટ્રેસ નથી, કેવા જીવે છે. તમે અમારી આ દીકરીઓને મળ્યા, સોનિયા રાજપૂતને બધી છોકરીઓને મળ્યા, સ્ટ્રેસ લાગ્યો તમને કંઈ? તો આપણને સ્ટ્રેસ શું કામ લાગે છે? આપણે સેવા નથી કરતા એટલા માટે. તો સેવાનો આ સિદ્ધાંત છે, તપ સેવા સુમિરન પૈકીનો વચ્ચેનો સિદ્ધાંત આજે તમને પ્રેક્ટિકલી તમે કર્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.